નમસ્કાર. પીએફએમએસ મેકર અને ચેકર આઈડીમાં મોબાઈલ નંબર બદલવાની પ્રક્રિયા. જો તમારી પીએફએમએસ પોર્ટલ પર મેકર અથવા ચેકર આઈડીમાં આચાર્યશ્રીનો મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી બદલવો હોય તો નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. સૌપ્રથમ મેકર આઈડીમાં ફેરફાર કરવો. સૌથી પહેલાં મેકર આઈડી લોગિન કરો. જો લોગિન ન થાય તો ફોરગેટ પાસવર્ડ દ્વારા નવો પાસવર્ડ બનાવી લોગિન કરવું. મેકર આઈડીમાં લોગિન થયા પછી માય ડિટેલ્સ મેનુમાં જઈ માય પ્રોફાઇલ પર ટેપ કરો. ત્યારબાદ એડિટ બટન પર ક્લિક કરો. અહીં તાલુકાનો ઈમેલ આઈડી દાખલ કરો. ત્યાર પછી આચાર્યશ્રીનો નવો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી અપડેટ બટન પર ક્લિક કરવું. અપડેટ બટન પર ક્લિક કર્યા પછી મોબાઈલ પર એક ઓટીપી આવશે, તે દાખલ કરી ફરીથી અપડેટ આપવું. અંતે સર્ચ ફોર એપ્રુવલ પર ક્લિક કરી સબમિટ ફોર એપ્રુવલ આપવું. હવે મેકર આઈડી લોગઆઉટ કરી દો. બીજા સ્ટેપમાં ચેકર આઈડીમાં પણ ફેરફાર કરવાનો રહેશે. જે રીતે મેકર આઈડીમાં પ્રોસેસ કરી તેવી જ રીતે ચેકર આઈડી લોગિન કરીને જણાવ્યા મુજબની તમામ વિગતો અપડેટ કરી સબમિટ ફોર એપ્રુવલ આપવું. ચેકર આઈડીમાં પણ લોગિન કરો, તેમાં પણ મેકર આઈડી જેવી જ પ્રક્રિયા કરવાની રહેશે. ત્રીજા સ્ટેપમાં મેકર અથવા ચેકર આઈડીથી સેન્ડ કરેલ અપડેટ રિક્વેસ્ટને એડમિન આઈડીમાં લોગિન કરીને જ એપ્રુવલ આપવું ફરજિયાત છે. તો શાળાના એડમિન આઈડીથી લોગિન કરી તેમાં માસ્ટર મેન્યુમાં જઈ માસ્ટર, યુઝર અને મેનેજ ઉપર ક્લિક કરો. અહીં સર્ચ બટન પર ક્લિક કરવાથી નીચે મેકર અને ચેકરની વિગતો દેખાશે. અહીંયા એડિટ રિક્વેસ્ટ કોલમમાં જે નામ લાલ અક્ષરથી દેખાય છે તેના પર ટેપ કરો અને રિમાર્ક્સમાં ઓકે લખી એપ્રુવલ બટન પર ક્લિક કરવાનું રહેશે. તે જ રીતે ચેકર આઈડીમાં પણ એપ્રુવલ કરવાનું રહેશે. એડમિન આઈડીમાં કોઈએ પાસવર્ડ, મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી બદલવો નહીં. ફક્ત મેકર અને ચેકરની વિગતો જ એડમિન આઈડીથી એપ્રુવલ કરવાની રહેશે.